ચાલો તો આજે આપણે નીકળી ગયા છીએ શોરૂમ પર જવા. તો તમે આ એરિયો જોઈ શકો છો, કયો એરિયો છે. ચાલો કમેન્ટમાં કહેજો આ કયો રસ્તો છે, કયો રોડ છે, બ્રિજ છે, કયો બ્રિજ છે. ચાલો જોઈને કહેજો. અને અત્યારે પહેલાં અમે જઈએ છીએ મોટા વરાછા બ્રાન્ચ પર, કેમ કે ત્યારે બહુ બધી ચોલી છે એ આપવા માટે જઈએ છીએ. વોશિંગમાંથી ચોલી લઈને મોટા વરાછા અમે આપવા માટે જઈએ છીએ. ચાલો આ હવે બોર્ડ જોઈને તો તમને આઈડિયા આવી જ જવો જોઈએ કે આ કયો બ્રિજ છે એ. જોકે એમ તો તમે બ્રિજ જોશો ત્યાં જ તમને આઈડિયા આવી જશે. ચાલો તો હવે આપણે પહેલાં જઈશું મોટા વરાછા બ્રાન્ચ પર અને પછી જઈશું આપણે હીરાબાગ બ્રાન્ચ પર. શોરૂમ પર જઈને હમણાં આપણે ચોલીનું કે સાડીનું કે ઘણા ટાઈમથી શૂટ નથી કરેલું. મેરેજમાં ગયેલા હતા અમે બધા, તો મેરેજમાંથી ફાઇનલી આવી ગયા છીએ ને હવે શૂટ. ચાલો તો આજે આપણે આવી ગયા છીએ શોરૂમ પર. જોઈએ વેલકમ ટુ હીરાબાગ બ્રાન્ચ. વેલકમ ટુ એજલ્સ ધ વેડિંગ ગેલેરી હીરાબાગ બ્રાન્ચ. આજે પણ વિધિ નથી. વિધિ હમણાં 2-3 દિવસ નહીં જોવા મળે છે. ચાલો તો આજે કેનું શૂટ કરવાનું છે. ઇન્ડો વેસ્ટર્ન મસ્ત છે. ક્રિસ્ટલનું બધું મસ્ત વર્ક આપેલું છે. બ્રાઇડલનું કઈ બ્રાઇડલનું આજે શૂટ કરવું છે તો પછી ચાલો જોઈએ. વાવ, બ્રાઇડલ તો ઘણી બધી છે. આજે બધી બ્રાઇડલનો વારો આવશે એકા પછી એક. કેનું કરવું છે ચાલો તો. ચેરી રેડ બ્રાઇડલનું, વ્હાઈટનું, પીચ કલર એ બી મસ્ત છે. પછી આનું કરવું છે કે પછી આનું. આ તો બ્રાઇડલ નથી, સાઈડરની ચોલી છે. રેડ બ્રાઇડલ. કઈ બ્રાઇડલનું કરવું છે શૂટ? એટલે આ બ્રાઇડલ તો રહી જ ગઈ. આનું કરવું છે. ચાલો તો આ બ્રાઇડલનું આજે આપણે શૂટ કરીએ. બહુ મસ્ત કલર છે, રાની પિંક કલર છે. ચાલો આની વર્કની ડિટેલ તમને બધી બતાવી દઉં. મિરર વર્ક છે, મોતીનું સિક્વન્સનું મસ્ત વર્ક છે. નેકલાઇન બી સરસ છે. જરદોશીનું છે વર્ક. લેંઘા બી મસ્ત છે. કલી વર્કમાં છે. અલગ અલગ કલીમાં અલગ અલગ વર્ક આપેલું છે. આમાં બી સ્કાય કલરનો થ્રેડ યુઝ કરેલો છે અને બહુ મસ્ત લાગે છે. વાવ, આ કલી બી મસ્ત છે. જો મિરર વર્કમાં મસ્ત કલી છે, હેવી લુક આપે છે. પછી આ કલી છે બેલપત્તીમાં, આ બી મસ્ત છે. 3 ને આ ચોથી કલી, 4 અલગ અલગ કલીમાં વર્ક કરેલું છે. એમાં તો ક્રિસ્ટલ યુઝ કરેલા છે. જોરદાર છે ક્રિસ્ટલ તો. પછી નીચે આખી આ પેનલ છે જેમાં વર્ક કરેલું છે. ટોટલી હેન્ડવર્કમાં છે. જરદોશી અને સિક્વન્સનું છે વર્ક, જોઈ લ્યો. વાવ, પીકોક છે, મસ્ત છે. મોરપંખ બી મસ્ત કરેલા છે. નીચે અહીંયા વેલપત્તી છે આપેલી. કલર કોમ્બિનેશન જોરદાર છે. ફોનમાં થોડુંક 19-20 કલર આવે છે, બાકી કલર જોરદાર છે. એકવાર તમે અમારા શોરૂમની મુલાકાત લો અને આ પીસ ટ્રાય કરો, લાઈવ જોવો તો તમને વધારે આઈડિયા આવશે. મસ્ત બ્રાઇડલ ચોલી છે. બ્લાઉઝ બી હેવી છે. સ્લીવમાં લટકણ છે. બેક પેટર્ન એ મસ્ત છે આ બ્રાઇડલની. જોવા બેક પેટર્ન છે એની.
દોરી જોવાની. છે ને મસ્ત. આવી રીતના દોરીમાં છે વર્ક. હવે ચાલો આના દુપટ્ટા બતાવી દો. આના દુપટ્ટા જોરદાર છે. ક્યાં ગયા દુપટ્ટા? ચાલો મળી ગયા. પ્યોર ગઝીનનો છે દુપટ્ટો, હેન્ડવર્ક વાળો છે ને મસ્ત દુપટ્ટો. જોઈ લો, એકદમ યુનિક છે દુપટ્ટો. આ પલ્લું આવશે લકડી પટ્ટા વાળો. અંદર આવી રીતના સિક્વન્સ છે કરેલી, છૂટી છૂટી. આ એનો માથાનો દુપટ્ટો છે, સ્કાય કલર ઓફ વ્હાઈટ જેવો નેટમાં છે. આમાં બી હેન્ડવર્કની બોર્ડર આવશે. આમાં જરદોશી ને થ્રેડ, સ્કાય કલરનું થ્રેડ, કટદાણા એ બધું વર્ક યુઝ કરેલું છે. આ એનો કમર બેલ્ટ આવશે. કમર બેલ્ટ એ મસ્ત છે, હેવી. કમર બેલ્ટમાં લટકણ છે આપેલા. હેન્ડવર્ક બી મસ્ત છે. જે દુપટ્ટામાં બોર્ડરમાં હેન્ડવર્ક છે ને, સેમ આ કમર બેલ્ટમાં છે હેન્ડવર્ક કરેલું. તો કમર બેલ્ટ એ મસ્ત આવશે. જો ચાલો તો હવે આ ચોલી ટ્રાય કરીને જોઈએ કેવી લાગે છે. મસ્ત લાગશે. જો આમ જોવાથી આટલી મસ્ત લાગે છે તો પહેરવાથી તો કેટલી સરસ લાગશે. તો ચાલો જોઈએ આ ચોલી પહેરવાથી કેવી લાગે છે. જોઈ લો કેટલી મસ્ત છે ચોલી. રાની પિંક કલરનું બ્લાઉઝ છે, રાની પિંક લેંઘો છે અને પ્યોર ગઝીનો આમાં દુપટ્ટો છે આપેલો. એમાં બી હેન્ડવર્ક કરેલું છે. એક નંબર છે આ દુપટ્ટો. અને તમે જોવાનો સ્કાય કલરનો નેટમાં દુપટ્ટો આપેલો છે. સ્કાય ને ઓફ વ્હાઈટ પર છે. એમાં પિંક કલરના મિરર છે. અંદર નાની નાની બુટ્ટી આપેલી છે અને પિંક કલરની હેન્ડવર્કની બોર્ડર છે આપેલી. બહુ મસ્ત છે ચોલી. કલર કોમ્બિનેશન એ ફાઇન છે. કમર બેલ્ટ છે. કમર બેલ્ટમાં લટકણ છે કરેલા. એકદમ હેવી લુક આપે છે. રાની પિંક કલર જોરદાર લાગે છે.